રામ દૂત અતુલિત બલ ધામા અંજની પુત્ર પવન સુત નામા. હનુમાનજી રામદૂત છે. માણસને એના જીવન દરમિયાન એનો એક પોતાનો આગવો રોલ પ્રાપ્ત થયો હોય છે. કોઈક મેનેજર હોય, કોઈક માલિક હોય, કોઈક દાસ અને દાસી હોય. હનુમાનજી રામદૂત છે. દૂત હોવાના બહુ મોટા કારણો છે હનુમાનજી પાસે. દૂત વ્યવહારુ હોય, કુશળ હોય, મુત્સદ્દી હોય, બાહોશ વ્યક્તિત્વ હોય દૂતનું. હનુમાનજી રામજીના દૂત છે. આ જીવન રામજીના દૂત રહ્યા છે. આ એ હનુમાનજી છે જેમણે વાલી અને સુગ્રીવ બંનેને એક કરવા માટે બ્રાહ્મણનો વેશ લીધો, રામને શરણે ગયા. શ્રી હનુમાનજી મહારાજ અશોક વાટિકામાં સીતાજીને શોધીને લાવ્યા. રાવણ સાથે રામના દૂત તરીકે એની સભામાં ગયા. સોનાની લંકાને બાળી. આ બધું કુનેહથી, કુશળતાપૂર્વક, વીરતા અને કૌશલ્ય સાથે કર્યું. એટલે રામદૂત અતુલિત બલ ધામા. અપાર અતૂટ બળ ભગવાન શ્રી હનુમાનજી મહારાજ પાસે છે. બાળક જન્મે ત્યારે એની પાસે ગુણ અને દોષ નથી હોતા. પાપ અને પુણ્ય તો શ્વાસ લઈને ઉમેરે છે. જન્મ અને મૃત્યુ વચ્ચેનું જીવન એને કેવી રીતે જીવવું એમાં એની સમજણ વધારે અગત્યની બને છે. હનુમાનજી અતુલિત બલધામા છે. અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ. એ શ્લોકને સાર્થક કરે છે હનુમાનજી. આપણે જ્યારે માતા પિતાના સાનિધ્યમાં હોઈએ છીએ ત્યારે, અથવા માતા પિતાનું સ્મરણ જ્યાં સુધી આપણામાં રહે છે ત્યાં સુધી આપણે બાળક છીએ. અમાપ શક્તિઓ ધરાવીએ છીએ. હનુમાનજી મહારાજને સ્મરીએ છીએ ને ત્યારે આપણામાં પણ અમાપ શક્તિઓનો સરવાળો અને તાળો મળે છે. રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર. માતા પાસેથી શીલ પ્રાપ્ત થાય, સૌંદર્ય પ્રાપ્ત થાય, સંસ્કારો પ્રાપ્ત થાય. પિતા એમાં વીરતાનો ઉમેરો કરે. અંજની માતાના પુત્ર છે શ્રી હનુમાનજી. અંજની પુત્ર પવન સુત નામા. પવન બળના દેવ છે. પવનના બે પુત્રો આપણે ત્યાં ગણાવ્યા છે. એક ભગવાન શ્રી હનુમાનજી અને બીજા ભીમ. હનુમાનજી પવન પુત્ર છે. અમાપ બળ અને પવન પુત્ર. એટલા માટે આ ચોપાઈ આવી. રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામા. હનુમાનજીનું શરણ આજીવન કરવું જોઈએ. જેમને પડકારો ગમે છે અને પડકારોને સક્સેસફુલી સાર્થક કરવા છે, એમણે હનુમાનજી મહારાજની ભક્તિ કરવી જોઈએ. જેમને વિઘ્નો નડે છે, વિટંબણાઓ આવે છે, મનમાં શંકા કુશંકા રહે છે, એમણે હનુમાનજી મહારાજને આશ્રિત થવું જોઈએ. આ જગતમાં જેટલા પાપ, પીડા, અજંપો, બેચેની, વ્યથા એના કારણો છે, એના મૂળમાં જઈશું તો માલુમ પડશે કે આપણામાં જ ક્યાંક આપણાપણાનો અભાવ છે. લો કોન્ફિડન્સ ફીલ કરીએ છીએ. હનુમાનજી આત્મવિશ્વાસનું પ્રેરક બળ પૂરું પાડે છે. જય હનુમાન. ભાષાને પ્રેમ કરો છો એટલે અંકિત ત્રિવેદીને સાંભળો છો. મેં અનુભવ્યું છે કે જેમણે મને સબસ્ક્રાઇબ નથી કર્યો એવા લોકો મને વધારે સાંભળે છે. એમને વિનંતી કે આપણી ભાષા માટે આપણે બીજું કંઈ ન કરીએ તો એટલીસ્ટ સબસ્ક્રાઇબ તો કરીએ, અને સબસ્ક્રાઇબ ન કરીએ તો પણ લાઇકનું બટન તો દબાવીએ. ટેરવાઓ માત્ર આપણી આંખો સામે જ જડ બની જાય એ પહેલા એને કુંપળ ફૂટે એવી વ્યવસ્થા ધબકારાએ જ કરવાની હોય છે.